નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. અમરેલી શહેરમાં ધૂળેટી પર્વની આનંદમય અને ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને અમરેલીના સાંસદ ભરત સુતરિયા સહિત અનેક રાજકીય આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ એકત્રિત થઈ રંગોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તમામ આગેવાનો એકબીજાને રંગ લગાવી, ગુલાલ ઉડાવી અને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરમાં વિવિધ સ્થળોએ હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંપરાગત સંગીતના તાલ સાથે કાર્યકરો અને યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ આ પ્રસંગે સર્વે નાગરિકોને ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી અને સમાજમાં એકતા, સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સાંસદ ભરત સુતરિયાએ પણ પર્વની ઉજવણી દ્વારા સમાજમાં આનંદ અને એકતા વધે તેવા સંદેશ આપ્યા હતા. આ ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.